અને હવે સમાચાર બનાસકાંઠાથી, જ્યાં અંધશ્રદ્ધા મુદ્દે ઠાકોર સમાજના આગેવાન અને ભુવાજી વચ્ચે તણાવ વધ્યો હતો। પાટણના મુના ગામના ભુવાજી ઠાકોર સમાજના આગેવાન વચ્ચે બબલ મચી હતી। મુના ગામના અરવિંદ ભુવાજી અગાઉ કહ્યું હતું નિવેદન, અમે ખોટા નથી, અમારી પાસે 5000થી વધુ બાધાઓ છે। આ દાવો તેમણે કર્યો હતો। અમે ઠાકોર સમાજના લોકોના દુઃખ દૂર કર્યા છે, આ દાવો પણ તેમણે કર્યો હતો। જોકે આ નિવેદન પછી ઠાકોર સમાજના આગેવાનો મેદાનમાં આવી ગયા છે। સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા જાગૃતિ અભિયાન શરૂ કરાયું હતું। ઠાકોર સમાજના આગેવાનો અરવિંદ ભુવાજીના ઘરે પહોંચતા મોટી બબાલ થઈ ગઈ હતી। ભુવાજીના સમર્થકોની ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી થઈ ગઈ હતી। પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। ભુવાજીએ સમાજના આગેવાનની માફી માંગતા હાલ મામલો થાળે પડી ગયો છે। સૌથી પહેલા એ જાણો કે સમગ્ર વિવાદ શેનો છે અને ભુવાજી આખરે શું બોલ્યા હતા। મને મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેવરું જૂઠું છું। હા, તો ભુવાજીના નિવેદનો બાદ ડીસાના ઠાકોર સમાજ સહિતના આગેવાનો મેદાનમાં આવી ગયા અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું। તેઓ મુન્નામાં અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા અને વાતચીત દરમિયાન સ્થિતિ વણસી હતી, બબાલ મચી ગઈ હતી। ભુવાજીના સમર્થકોએ ધક્કામુક્કી કરી। આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો ભેગા થયા હતા। આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। જોકે અરવિંદ ભુવાજીએ માફી માંગી લેતા મામલો થાળે પડી ગયો છે। જે કોઈ અત્યારે ઉબાળો થયો હો એ વતી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં। અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય બરોબર, એ વતી 100% માફી માંગુ છું। જેમ કે મારા ઘરે બબાલ થઈ હોય, કરવા વાળાની વાત તો સાઈડમાં રાખો, પણ નોમ બદલો અમારું થાય, અમને ખોટું લાગે, પરિવાર જેવું આડો પાડોનું કામ છે, એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું, કોઈને આ વાતમાં મગજમાં લેવી નહીં, મન દુઃખ રાખવું નહીં।